નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, આજ તારીખ થઈ 23/8/2025, વાર થયો શનિવાર. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ તે નિવૃત્તિ પામેલા 67 વર્ષ ઉપરના પેન્શન માટે આવે સારા સમાચાર. તો ટુડે બ્રેકિંગ ન્યૂઝ ટુડે મિત્રો, એટલે બ્રેકિંગ ન્યૂઝ આવે છે મિત્રો. જો તમે પેન્શન ધારક છો, નિવૃત્તિ કર્મચારી છો, 67 વર્ષ ઉપરના પેન્શન ધારક છો, તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે મિત્રો. તો વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો. તમે જાણો છો તેમ મિત્રો, તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. અને પેન્શનધારક છો તમે દર મહિને તમારા પેન્શન તમારા ખાતામાં જમા થાય છે. તો આપણે આ ચેનલ પર દર મહિનાની છેલ્લી તારીખે વિડીયો બનાવીને જાણ કરીશું કે તમને તે મહિનાનું પેન્શન કેટલું મળશે મિત્રો. તો આપણી આ ચેનલને એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો 18 મહિના ડીએ બાકી, કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. ખરેખર અમે તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કર્મચારીઓના 18 મહિનાના ડીએ બાકી અંગે એક નવું અપડેટ આવ્યું છે. આ નિર્ણય સંસદમાં ઉઠાવવામાં આવેલા એક પ્રશ્નના જવાબ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં નીચે આપેલા સમાચારમાં જાણો કે કર્મચારીઓ પૈસા ક્યારે મળશે મિત્રો. તો 18 મહિનાનો ડીએ બાકી એરિયસ. કોરોના મહામારી દરમિયાન કેન્દ્રીય કર્મચારી પેન્શનો માટે રોકાયેલા મોંઘવારી ભથ્થામાં અને મોંઘવારી રાહતમાં અંગે સરકાર માટે મોટું નિવેદન આવ્યું છે. મોંઘવારી ભથ્થું એટલે ડીએ અને મોંઘવારી રાહત એટલે ડીઆર. તો નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી 18 મહિના માટે રોકાયેલ ડીએ ડીઆર બાકી ચૂકવવામાં આવશે નહીં. આ નિર્ણય સંસદમાં ઉઠાવવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં આપવામાં આવ્યો છે, જે 8મું પગાર પંચની ચર્ચા વચ્ચે કર્મચારી અને પેન્શનને આઘાત પહોંચાડ્યો છે મિત્રો. ત્યારબાદ પ્રશ્ન શું હતો? નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓને પેન્શનને મોંઘવારી ભથ્થામાં ડી અને મોંઘવારી રાહતમાં ડીઆરની બાકી રકમ ચૂકવી શક્ય નથી. તેમણે કહ્યું કે 2020માં કોવિડ રોગચાળા દરમિયાન અર્થતંત્ર પર નકારાત્મક નાણાકીય અસર પડી હતી અને સરકારે લીધેલા કલ્યાણકારી પગલાં પર ખર્ચ 2020-21 નાણાકીય વર્ષ પછી ચાલુ કર્યો હતો. આ કારણોસર સરકાર ડીએની બાકી રકમ ચૂકવવાનો નિર્ણય લીધો નથી. તો મોંઘવારી ભથ્થામાં અસર ઘટાડવા માટે ડીઆર આપવામાં આવેલ છે. તો મિત્રો, નાણામંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે હાલમાં કોરોના સમયગાળા દરમિયાન તે 2020થી 2021 સુધી જે 18 મહિનાનું ડીએ રોકી રાખવામાં આવેલું હતું, તે હાલ મિત્રો તે કંઈ આપવાનો નિર્ણય લીધો નથી. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે હજુ દેશની આર્થિક સ્થિતિમાં હજુ સુધારો થશે ત્યારે તમને આપવામાં આવશે. તો મિત્રો, આ 18 મહિનાના ડીએ અંગે ખરાબ સમાચાર કહી શકાય. લેખિતમાં જવાબ આપી દીધો છે કે હાલમાં 18 મહિનાના ડીએ અંગે કોઈ અપડેટ કે કોઈ આપવામાં આવતું નથી મિત્રો. તો પેન્શનધારકો માટે, સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર કહી શકાય છે મિત્રો. સાથે નાણાં રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કોવિડ-19 કોરોના થયેલા આર્થિક વિક્ષેપને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનને 1/1/2020થી જાન્યુઆરી 2020, 1/7/2020થી 1 જુલાઈ 2020 અને 1/1/2021થી 1 જાન્યુઆરી 2021થી ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થામાં ડીએ મોંઘવારી રાહતમાં 3 હપ્તા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો, જેથી સરકારી નાણાં પર દબાણ ઓછું કરી શકાય છે મિત્રો. ત્યારબાદ 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? સરકારે 8મું પગાર પંચ રચના અંગે અટકળો ફગાવી દીધી છે. કેબિનેટને જાન્યુઆરીમાં તેની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી, પરંતુ તેની ઔપચારિક રચના હજુ સુધી થઈ નથી. આ રચના પછી કમિશન હિસ્સેદારો સાથે સલાહ લેશે ને એક અહેવાલ તૈયાર કરશે, જેમાં 1 વર્ષથી વધુ સમય લાગી શકે છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના કર્મચારીઓને પગાર અને ભથ્થામાં સુધારો કરવાનો નિર્ણય, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી મિત્રો. આ રિપોર્ટ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર, તમામ પગાર માળખામાં સુધારો ભલામણ કરવામાં આવશે. નોંધનીય છે કે જ્યારે નવું પગાર પણ લાગુ કરવામાં આવશે ત્યારે માનક પ્રક્રિયા મુજબ ડીએ ઘટક ઘટાડીને 0 કરવામાં આવશે. હાલમાં 7મો પગાર પંચ હેઠળ ડીએ મૂળ પગાર 95% છે મિત્રો. તો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.